ઓકે, તો હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ESRમાં જે છે ESRમાં મળતું હાઇપરફાઇન સ્પ્લિટિંગ સમજાવો, હાઇપરફાઇન વિભાજન સમજાવો. મેઇન વસ્તુ ESR સ્પેક્ટ્રોમાં છે સ્પ્લિટિંગ. જો આ સ્પ્લિટિંગ પેટર્ન તમને સમજાઈ જશે કે કઈ રીતે સ્પ્લિટિંગ જોવા મળે છે કયા અણુમાં, પદાર્થમાં, તો તમને ખ્યાલ આવશે કે કેવી પીક મળવાની છે. હવે એની માટે તમારે ખાલી માત્ર 2 સૂત્ર યાદ રાખવાના છે. જો એ યાદ રહી જશે તો તમને સાવ ઇઝી રીતે આવડી જશે કે કયા પદાર્થમાં કેવું સ્પ્લિટિંગ જોવા મળશે. હવે એ સૂત્ર હું તમને કહું છું આગળ જતાં કઈ રીતે હોય છે, બરાબર. આપણે પહેલાં વાંચીએ કે શું છે. ESRમાં મળતું વિભાજન સ્પિનિંગ હાઇડ્રોજન્સ અને સ્પિનિંગ ચુંબકીય ક્ષેત્રમાં થતી અથડામણને લીધે થાય છે, બરાબર. અથડામણ કોની વચ્ચે છે? સ્પિનિંગ હાઇડ્રોજન્સ અને સ્પિનિંગ ચુંબકીય ક્ષેત્રમાં થતી અથડામણ. અને ઇલેક્ટ્રોન જે છે અને કેન્દ્ર જે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ છે તેની વચ્ચે અથડામણ જ્યારે થાય ત્યારે આપણને એક સ્પ્લિટિંગ જોવા મળશે. એ પહેલાં આપણે જોયું હતું ઇલેક્ટ્રોનનું સ્પ્લિટિંગ જે ચુંબકીય ક્ષેત્રમાં ના લીધે થતું હતું. હવે એ ઇલેક્ટ્રોનનું જે ચુંબકીય ક્ષેત્રના લીધે સ્પ્લિટિંગ થયું, એ ફર્ધર શેના લીધે સ્પ્લિટિંગ થશે? પ્રોટોન, કેન્દ્રમાં રહેલા પ્રોટોન સાથે અથડામણને લીધે. હવે એમાં કેટલું સ્પ્લિટિંગ થશે એ આ સૂત્ર પરથી ખબર પડશે. 2I+1, જ્યાં I શું છે? કેન્દ્રમાં રહેલ સ્પિન ક્વોન્ટમ નંબર. હવે યાદ રાખજો, અહીંયા જે I છે એ જડત્વની ચાક માત્રા નથી, બરોબર. આપણે વાત કરીએ છીએ ESR સ્પેક્ટ્રોસ્કોપીની, નહીં કે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી. એટલે તમે કન્ફ્યુઝ ન થતા, કારણ કે આપણે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપીમાં I જોયું હતું કે શું હતું? મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા. પણ અહીંયા I જે છે એ શું છે? કેન્દ્રમાં રહેલ સ્પિન ક્વોન્ટમ નંબર, કે કેન્દ્રમાં કેટલી સ્પિન રહેલી છે એ મેટર કરે. તો સૂત્ર આપણું શું છે? 2I+1. હવે એની પહેલા ટોટલ સ્પિન જાણવા માટે કેવું સૂત્ર થશે? 2S+1. આ જે સૂત્ર છે એ ઇલેક્ટ્રોનને લીધે કેટલી સ્પિન થશે, સ્પ્લિટિંગ થશે તે જાણવા માટેનું છે, બરોબર. ઇલેક્ટ્રોનના લીધે કેટલું સ્પ્લિટિંગ થશે એ જાણવા મળે. જ્યાં S શું છે? ઇલેક્ટ્રોનનો સ્પિન છે, સ્પિન ક્વોન્ટમ નંબર. S જે છે એ ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ નંબર. હવે આપણે જે બીજું સૂત્ર જોયું એ શું છે? 2I+1. આ જે છે એ શેના લીધે છે? કેન્દ્રમાં રહેલ સ્પિનના લીધે જે આપણને સ્પ્લિટિંગ જોવા મળશે એ છે, બરોબર. કે કેન્દ્રમાં કેટલી સ્પિન રહેલી છે, એમાં પ્રોટોન પણ હોય, ન્યુટ્રોન પણ હોય. ન્યુટ્રોનની પણ સ્પિન હશે, પ્રોટોનની પણ સ્પિન. તો કેન્દ્રમાં ટોટલ કેટલી સ્પિન છે ને તેના લીધે કેટલું સ્પ્લિટિંગ જોવા મળે છે એ આ સૂત્રના લીધે જોવા મળશે. અને આ બંનેનું જે ટોટલ મળશે આપણને એ ટોટલ સ્પ્લિટિંગ જોવા મળશે. ઓકે, તો ટોટલ હાઇપરફાઇન સ્પ્લિટિંગ આપણને આ સૂત્ર પરથી મળશે. ટોટલ હાઇપરફાઇન સ્પ્લિટિંગ 2S+1 × 2I+1. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનના લીધે સ્પ્લિટિંગ જોવા મળે એ આપણે લખવાનું થશે કે ઇલેક્ટ્રોનના લીધે કેટલું સ્પ્લિટિંગ જોવા, માનો કે તેના લીધે આપણને 2 સ્પ્લિટિંગ જોવા મળે. અને ફર્ધર પ્રોટોનના લીધે કે પ્રોટોન સાથે અથડામણના લીધે કેટલા સ્પ્લિટિંગ જોવા મળશે તે આના દ્વારા દર્શાવે છે. હવે જ્યારે સ્પિન, ઇલેક્ટ્રોનના સ્પિનના જે સ્પ્લિટિંગ જોવા મળે છે તેને MS તરીકે દર્શાવાય છે, બરોબર. એને ચુંબકીય ક્વોન્ટમાંક MS તરીકે દર્શાવે છે, જેમાં એક છે માઇનસ છે અને એક મળશે એ +½ મળશે.
હવે ફર્ધર જે 2i ના લીધે સ્પ્લિટિંગ આપણને જોવા મળે છે, એ જે સ્પ્લિટિંગ છે એને આપણે ml થી દર્શાવશું. ml એનું મૂલ્ય પણ કેવું હોય છે? હવે એક વસ્તુ જો ને કે જો અહીંયા પ્લસ છે તો અહીંયા ઉપર હંમેશા પ્લસ રહેશે અને નીચે માઇનસ રહેશે, અને અહીંયા માઇનસ છે તો ઉપર હંમેશા માઇનસ રહેશે અને નીચે પ્લસ રહેશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અહીંયા ભૂલ છે થોડી, બરાબર. અહીંયા શું આવશે? પ્લસ આવશે અને અહીંયા ઉપર માઇનસ આવશે. આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. હવે આપણને ખ્યાલ આવી ગયો કે ઇલેક્ટ્રોનના સ્પિનને લીધે જે મળ્યા ક્વોન્ટમ આંક એ શું છે? ms પ્લસ અને માઇનસ હાફ, અને ml જે મળે છે એ શેના લીધે મળે છે? 2i એટલે કે કેન્દ્રમાં રહેલી સ્પિનના લીધે મળે છે. આ સ્પ્લિટિંગ માટેનું જે હાઇપરફાઇન સ્પ્લિટિંગ છે તે મેઇન આ સૂત્ર પરથી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ કે કઈ રીતે સ્પ્લિટિંગ જોવા મળે છે કયા કયા પદાર્થમાં. તો હાઇડ્રોજનની વાત કરીએ આપણે, એક પછી એક જોવાના છીએ. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, બરાબર, મિથાઇલ રેડિકલ, C6H5, એ બધા માટે એક પછી એક આપણે જોતા જઈએ. તો સૌ પ્રથમ છે હાઇડ્રોજન પરમાણુનો ESR વર્ણપટ. હવે ઈ મેળવ્યા પહેલા આપણી પાસે સૂત્ર છે, શું છે? 2s plus 1 into 2i plus 1. આ આપણું ટોટલ હાઇપરફાઇન સ્પ્લિટિંગ માટેનું સૂત્ર છે, જેમાં s જે છે એ ઇલેક્ટ્રોનના સ્પિનને લીધે મળશે અને i વાળું છે જે એ કેન્દ્રના સ્પિનને લીધે. તો હવે આગળ વાંચીએ. હાઇડ્રોજન પરમાણુનું એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન આવેલો હોય છે. તો એક ઇલેક્ટ્રોન આવેલો છે, બરોબર, તો એના લીધે એક ઇલેક્ટ્રોન જે છે એના લીધે આપણને કેટલી સ્પ્લિટિંગ જોવા મળશે? 2s plus 1 પ્રમાણે. તો 2 ઇન્ટુ એક ઇલેક્ટ્રોન જે છે એની સ્પિન કેટલી થશે? 1/2 પ્લસ 1 આટલી સ્પિન જોવા મળશે ઇલેક્ટ્રોનના લીધે. એટલે આ કેટલી થશે? 1 પ્લસ 1 એટલે કે 2 જેટલી. એટલે કે ભાઈ પહેલા આપણને ઇલેક્ટ્રોનને લીધે 2 સ્પ્લિટિંગ જોવા મળી. તો જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આ પહેલું જે સ્પ્લિટિંગ થયું, બરોબર, એ પહેલું સ્પ્લિટિંગ શેના લીધે થયું છે? ઇલેક્ટ્રોનને લીધે, અને એ 2 ભાગમાં સ્પ્લિટ થયું છે ને તેને ms પ્લસ 1/2 અને ms માઇનસ હાફ તરીકે દર્શાવવામાં આવે છે. હવે બીજું શું છે કે પ્રોટોન કેટલો રહેલો છે હાઇડ્રોજનમાં? એક જ પ્રોટોન રહેલો છે. એટલે એક પ્રોટોનની સ્પિન કેટલી છે? હાફ જેટલી. એટલે એની માટે પણ 2 ઇન્ટુ 1/2 i જે છે એ શું છે? પ્રોટોનની સ્પિન છે, કેન્દ્રની સ્પિન છે ટોટલ. તો કેન્દ્રમાં હાઇડ્રોજનમાં તો ખાલી એક પ્રોટોન જ રહેલો હોય છે, ન્યુટ્રોન રહેલો રહેતો નથી. તેથી તેની કેન્દ્રની સ્પિન કેટલી થઈ? 1/2 પ્લસ શું થશે? 1. એટલે એના લીધે પણ આપણને જે સ્પિન મળી એ કેટલી મળશે? 2 સ્પ્લિટિંગ મળશે. તો પર સ્પ્લિટેડ જે છે ઇલેક્ટ્રોનને લીધે સ્પ્લિટિંગ થયેલું, તેનું ફર્ધર કેટલા ભાગમાં થશે સ્પ્લિટિંગ? 2 માં, કેન્દ્રને લીધે. તો જે આ સ્પ્લિટ થયેલી કક્ષક છે, સપાટી છે, શક્તિ સપાટી, એનું ફર્ધર કેન્દ્રને લીધે 2 ભાગમાં સ્પ્લિટિંગ થશે.
બરાબર. નીચી શક્તિ સપાટી માટે પણ 2 ભાગમાં થશે અને ઉપરની શક્તિ સપાટી માટે પણ 2 ભાગમાં થશે અને ટોટલ 2 into 2 is equal to 4 સ્પ્લિટિંગ મળશે આપણને. હાઇપરફાઇન સ્પ્લિટિંગ કેટલું મળશે? ટોટલ 4. જુઓ તો 1 2 3 અને 4 ટોટલ 4 સ્પ્લિટિંગ મળ્યું. એટલે જો આપણને આ સૂત્ર યાદ રહેશે 2s plus 1 into 2i plus 1 તો આપણને ટોટલ કેટલું સ્પ્લિટિંગ થશે તે ખ્યાલ આવશે. જેમાંથી 2s plus 1 જે છે એ પ્રાઇમરી સ્પ્લિટિંગ છે જે ઇલેક્ટ્રોનને લીધે જોવા મળશે. બરાબર. ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય અને અયુગ્મિત હશે એટલે હંમેશા તેની સંખ્યા કેટલી રહેશે? 1/2. એટલે તેનું પહેલું સ્પ્લિટિંગ જે છે એ 2 ભાગમાં થશે હંમેશા. પણ ફર્ધર સ્પ્લિટિંગ એટલે કે કેન્દ્રમાં રહેલી સ્પિન એ બદલાતી રહેશે. કેન્દ્રમાં રહેલી સ્પિન એક હોઈ શકે. બરાબર. એટલે પ્રોટોન માટે હાફ છે, પછી જો એમાં ન્યુટ્રોન એડ થાય તો પ્લસ હાફ બીજો એડ થાય એટલે ટોટલ સ્પિન એની કેટલી થઈ જશે? I is equal to 1 થઈ જશે. એ આપણે આગળ જોઈએ. પણ આ જે છે એ શેનામાં છે? હાઇડ્રોજનમાં છે. આગળ વાંચીએ આપણે કે હાઇડ્રોજન પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન અને 1 પ્રોટોન છે. અહીં પ્રોટોન સ્પિન ક્વોન્ટમાર્ક I is equal to હાફ છે. ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જે સ્પિન S હાફ વાળો ઇલેક્ટ્રોન છે તે દ્વિઅપભ્રષ્ટ એટલે કે ડીજનરેટ થયેલો હોય છે. તેની શક્તિ સરખી હોય છે. પણ જ્યારે ચુંબકીય ક્ષેત્ર એપ્લાઇડ કરીએ ત્યારે તે શું થાય છે? ડીજનરેટ તેનું દૂર થાય છે અને MS -હાફ અને બીજું MS +હાફ માં વિભાજન પામે છે. આજે MS -હાફ અને MS +હાફ તરફ તે વિભાજન પામે છે. પછી શું લખ્યું છે કે મુક્ત ઇલેક્ટ્રોન વર્ણપટ આ 2 શક્તિ સ્તરોના વચ્ચેના સંક્રમણને અનુરૂપ એક પીક ધરાવે છે. આ 2 જે શક્તિ સ્તર છે એના લીધે એક પીક મળે છે આપણને. જ્યારે 2 શક્તિ સ્તરો અને પ્રોટોનને લીધે ન્યુક્લિયર સ્પિન કે જે કેન્દ્રીય સ્પિન જે છે તેની પારસ્પરિક ક્રિયાથી પ્રત્યેક શક્તિ સ્તર છે આ -હાફ અને +હાફ બંને જે પ્રત્યેક શક્તિ સ્તર છે તેનું શું થાય છે? વધુ વિભાજન થાય છે અને બીજા 2 શક્તિ સ્તરો ઉત્પન્ન થાય છે જેને ML½ અને ML-હાફ તરીકે દર્શાવવામાં આવે છે. જે ML જે છે શું છે? કેન્દ્રીય સ્પિન કોણીય વેગમાન ક્વોન્ટમ. કેન્દ્રના સ્પિન માટેનો જે કોણીય વેગમાન ક્વોન્ટમ છે તેને ML તરીકે દર્શાવવામાં આવે છે. આ રીતે 2 શક્તિ સ્તરોમાંથી 4 ભિન્ન શક્તિ સ્તરો મળે છે. એટલે આ રીતે ESR સંક્રમણની પસંદગીના નિયમ. હવે પસંદગીના નિયમ શું છે એ પણ આપણે જોવું પડશે કે ડેલ્ટા MS is equal to ±1 થવું જોઈએ હંમેશા. ડેલ્ટા MS is equal to ±1 થવું જોઈએ. તો આ કેસમાં આપણે જોઈએ કે ડેલ્ટા S શું થાય છે? બરોબર. ડેલ્ટા S શું થાય? MS શું થાય છે? તો ડેલ્ટા MS માટે આપણે શું કરશું? ઉપરનો શક્તિ સ્તર માઇનસ નીચેનો શક્તિ સ્તર. તો ઉપરના શક્તિ સ્તરની કિંમત કેટલી છે? +હાફ પછી માઇનસ આપણે શું કરવાનું? નીચેનો શક્તિ સ્તર -હાફ. તો ટોટલ કેટલું થશે? +હાફ પ્લસ માઇનસ પ્લસ થઈ જશે. હાફ ઇઝ ઇક્વલ ટુ 1. તો ભાઈ આમાં ડેલ્ટા MS જે છે એ 1 થાય છે એટલે આ પસંદગીના નિયમનું પાલન કરે છે. બરાબર. ડેલ્ટા MS જે છે એ ±1 હોવું જોઈએ. તો અહીંયા આ કેસમાં પ્લસ થાય છે અને ડેલ્ટા ML જે છે એ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો આ કેસમાં જોઈએ ડેલ્ટા ML કેટલું છે કે ઉપરનો શક્તિ સ્તર માઇનસ નીચેનો શક્તિ સ્તર એટલે અહીંયા થશે +1
અને અહીંયાના કેસમાં વાત કરીએ તો અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે, તો માઇનસ હાફ એટલે -1 થશે. એટલે કે જે ટોટલ જે છે ડેલ્ટા એમ એટલે +1 માંથી જશે એટલે શું થઈ જશે? 0 થઈ જશે. +1 - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ નિયમનો પણ પાલન કરે છે. તેથી આપણને સ્પ્લિટિંગ જોવા મળે છે. અને તેમાં કેટલી સ્પ્લિટિંગ જોવા મળશે? 2 પીક જોવા મળશે અને સ્પ્લિટિંગ 4 ભાગમાં જોવા મળશે. જે બંને એરો કર્યા છે બરોબર, +½ થી +½ ઉપરનું અને -½ થી -½ આને લીધે આપણને 2 પીક જોવા મળશે આ રીતે. બે પીક જે છે એ જોવા મળશે હાઇડ્રોજન માટે. તો ક્લિયર છે? આપણે માત્ર આ એક સૂત્ર યાદ રાખીએ તો આપણને કેટલી સ્પ્લિટિંગ જોવા મળે છે તે આરામથી ખ્યાલ આવી જશે. તો હવે આગળ જોઈએ ડ્યુટેરિયમ માટે. ડ્યુટેરિયમ માટે કેવી સ્પ્લિટિંગ જોવા મળે છે? તો હવે ડ્યુટેરિયમમાં શું હોય છે? કેન્દ્રમાં એક પ્રોટોન હોય છે, સાથે સાથે એક ન્યુટ્રોન હોય છે અને એની ફરતે ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. તો હવે આપણું સૂત્ર શું છે? 2s + 1 × 2i + 1. તો 2s, s એટલે કે ઇલેક્ટ્રોનની સ્પિન. ઇલેક્ટ્રોન કેટલા છે? 1 છે. તો એની સ્પિન કેટલી થશે? હાફ થશે. 2s + 1 = 2. અહીંયા જોયું આપણે. અને ન્યુટ્રોન અને પ્રોટોન કેન્દ્ર જે છે એમાં કેટલી સ્પિન રહેલી છે? ન્યુટ્રોનની હાફ અને પ્રોટોનની હાફ. એટલે ટોટલ સ્પિન કેટલી થશે એની? હાફ પ્લસ હાફ = 1. તો 2i + 1 માં આપણે i = શું મૂકવાનું થશે? કેન્દ્ર માટે 1 મૂકવાનું થશે. બરાબર. તો એ 1 મૂકીએ તો આપણને મળશે 3. તો હવે આપણું જે હાઇપર ફાઇન સ્પ્લિટિંગનું સૂત્ર છે 2i + 1 × 2s + 1 માટે કેટલી સ્પ્લિટિંગ જોવા મળશે? ટોટલ 6 સ્પ્લિટિંગ જોવા મળશે. તો એમાંની જે ફર્સ્ટ 2 જે છે ms છે, ms½ અને ms-½, અને બાકીની જે 3 જોવા મળશે એ છે જોવા મળશે એ ml માટેની છે. બરાબર. +1, 0 અને -1 સુધી 3 પ્રકારની સ્પિન જોવા મળશે. અને આ પણ પસંદગીના નિયમનું પાલન કરે છે. આ રીતે આપણને 3 પીક જોવા મળશે. શેના લીધે? +1 થી +1 તરફ, 0 થી 0 તરફને લીધે, સંક્રાંતિને લીધે, અને એક - થી - સંક્રાંતિને લીધે. તો આવી રીતે 1, 2 અને 3 પીક જોવા મળશે. તો ડ્યુટેરિયમમાં શું કામ આવી રીતે 6 સ્પ્લિટિંગ થાય છે? કારણ કે તેમાં ઇલેક્ટ્રોન એક આવેલો છે, તેથી પહેલું સ્પ્લિટિંગ જે છે એ 2 ભાગમાં થશે. એક ઇલેક્ટ્રોનને લીધે તો આ 2 ભાગમાં સ્પ્લિટિંગ થયું. ઓકે. અને ફર્ધર જે છે એ કેન્દ્ર સાથે અથડામણને લીધે થાય છે. અને કેન્દ્રમાં ટોટલ સ્પિન કેટલી છે? એક ન્યુટ્રોનની અને એક પ્રોટોનની. એટલે ટોટલ સ્પિન 1 થશે. i = 1 થશે. તેથી 2i + 1 પ્રમાણે ફર્ધર 3 ભાગમાં તેનું સ્પ્લિટિંગ થશે. બરોબર. 1, 2 અને 3 ભાગમાં એનું સ્પ્લિટિંગ થશે. એટલે આપણને ટોટલ 2 × 3 = 6 મળશે. તો તમને ખ્યાલ આવી ગયો કે જ્યારે હાઇડ્રોજન હોય ખાલી ત્યારે 1h1 હોય છે, એક જ પ્રોટોન, એક જ ઇલેક્ટ્રોન, ત્યારે આપણને 4 સ્પ્લિટિંગ થાય છે ટોટલ. જ્યારે ડ્યુટેરિયમની વાત કરીએ ત્યારે એમાં શું છે? 2h1 એટલે કે એક ન્યુટ્રોન એડ થયેલો હોય છે એમાં. તેથી તેના લીધે આપણને ટોટલ સ્પિન જોવા મળે છે તે 6. અને તેની પીક આપણને મળશે 3 પીક મળશે. જ્યારે હાઇડ્રોજનમાં કેટલી મળતી હતી?
બે જ પીક. નેક્સ્ટ આપણે વાત કરીએ મિથાઇલ રેડિકલની. મિથાઇલ રેડિકલમાં શું છે? CH3 અને એક ઇલેક્ટ્રોન આવી રીતે છે. તો હવે આપણે આમાં જોઈએ કે ટોટલ કેટલા કેન્દ્ર સંકળાયેલા છે. તો 3 કેન્દ્ર આમાં સંકળાયેલા. 3 કેન્દ્રમાં 3 શું છે? પ્રોટોન છે. તો 3 પ્રોટોનને લીધે પહેલું સ્પ્લિટિંગ આપણે એક ઇલેક્ટ્રોન ફ્રી છે, તેથી 2s + 1 માટે આપણે કરીએ તો 2 × 1/2 + 1 = 2. તો પહેલું સ્પ્લિટિંગ આપણને 2 ભાગમાં જોવા મળ્યું છે, બરોબર, આવી રીતે. હવે ફર્ધર કેટલું સ્પ્લિટિંગ થશે? એ છે 2i + 1 પ્રમાણે. તો 2i જે છે એ કેન્દ્ર છે, તો 3 કેન્દ્ર છે, તો 3 કેન્દ્રને લીધે આપણને 1/2 + 1/2 + 1/2 = 3/2 આવી રીતે જોવા મળે છે સ્પિન ટોટલ કેન્દ્રની. તો 2i + 1 માં આપણે કિંમત મૂકીએ 2 × 3/2 + 1 = 4. તો ફર્ધર આપણને 4 ભાગમાં સ્પ્લિટ થવા જોવા મળશે. તો જે પહેલા 2 થયું ઇલેક્ટ્રોનને લીધે, એનું ફર્ધર કેટલા ભાગમાં થશે? કેન્દ્રને લીધે 4 ભાગમાં સ્પ્લિટિંગ થશે. 1 2 3 અને 4. -3/2 થી લઈને +3/2 સુધી, એટલે કે -3/2 -1/2 +1/2 અને +3/2 એવી રીતે. અને 4 પીક મળશે, +2 +, -2 -. આ રીતે મિથાઇલ રેડિકલમાં આપણને 3 કેન્દ્ર છે, એટલે આપણને ટોટલ સ્પિન કેટલી જોવા મળી? સ્પ્લિટિંગ 8 સ્પ્લિટિંગ, 4 × 2, બરાબર. આવી રીતે 4 પીક જોવા મળશે મિથાઇલ રેડિકલ માટે. એટલે મેઇન આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર જો યાદ રહેશે તો આપણને કેટલી સ્પ્લિટિંગ છે એ આરામથી ગણી શકશું. અને તેમાં આવેલી ટર્મ્સ એસ શું છે કે સ્પિન ક્વોન્ટમ આંક છે, ઇલેક્ટ્રોનની સ્પિનના લીધે મળે છે, અને તે પ્રાઇમરી સ્પ્લિટિંગ છે. પછી શું થાય છે? આઈ એ કેન્દ્ર સાથે અથડામણને લીધે જે સ્પ્લિટિંગ જોવા મળે છે એ છે. હવે નેક્સ્ટ છે ફિનાઇલ રેડિકલનો ESR વર્ણપટ. C6H5 માટે C6H5 ની વાત કરીએ આપણે, તો આપણે જ્યારે મિથાઇલ રેડિકલમાં જોયું તો 3 કેન્દ્ર છે, તો C6H5 માં કેટલા છે? 5, બરોબર. હવે એ 5 કેન્દ્રને લીધે આપણને ટોટલ સ્પિન કેટલી મળશે? પહેલા તો ઇલેક્ટ્રોનને લીધે મળશે 2 સ્પ્લિટિંગ, અને ફર્ધર 5 કેન્દ્ર છે એટલે 5/2 2 × 5/2 + 1 = 6. તો ફર્ધર આપણને કેટલા ભાગમાં જોવા મળશે? 6 સ્પ્લિટિંગ જોવા મળશે. 1 2 3 4 5 અને 6, બરોબર. તે રીતે 1 2 3 4 5 અને 6 એવી રીતે, +5/2 થી -5/2 સુધી. એટલે ટોટલ આપણને કેટલી? 2 × 6 12 સ્પ્લિટિંગ જોવા મળશે. અને તેની પીક કેટલી મળશે? 1 2 3 4 5 અને 6, +2 +, -2 - એવી રીતે સંક્રમણને લીધે. તો આ જ સૂત્ર બધે લાગુ પડશે. હવે જ્યારે C6H6+ હશે ત્યારે શું થશે? તો C6H6+ માં પણ એક ઇલેક્ટ્રોન છે, પણ કેન્દ્ર કેટલા છે? 6 આવેલા છે. તો અહીંયા થશે 6/2 એટલે 7. એટલે ટોટલ આપણને 14 શક્તિ સ્તર મળશે. અહીંયા ભૂલથી લખેલું છે 5/2, પણ અહીંયા આવશે 6/2 અને અહીંયા આવશે 14, બરોબર. આવી રીતે આપણને અહીંયા 7 પીક જોવા મળશે. અને વર્ણપટમાં
7 પીક જોવા મળે છે આવી રીતે. C6H6 પ્લસ ની વાત કરીએ તો આ રીતે આપણે જોયું ESR માં થતું હાઇપરફાઇન સ્પ્લિટિંગ પ્લસ હાઇડ્રોજનમાં, ડ્યુટેરિયમમાં, મિથાઇલ રેડિકલમાં, ફિનાઇલ રેડિકલમાં અને બેન્ઝીન કેટાયન માટે કેટલું સ્પ્લિટિંગ થાય છે અને કઈ કઈ રીતે આપણને શક્તિ સ્તરો મળે છે. બરાબર, અહીંયા આપણે હંમેશા યાદ રાખવાનું કે જેટલી સંક્રમણ થશે એટલી જ પીક મળશે. તો પ્લસ થી પ્લસ જવાનું અને માઇનસ થી માઇનસ. તો પ્લસ 3/2 થી પ્લસ 3/2 પ્લસ 1/2 થી પ્લસ 1/2 પછી માઇનસ 1/2 થી માઇનસ 1/2 અને માઇનસ 3/2 થી માઇનસ 3/2. ટોટલ 4 સંક્રમણ થયા અને 4 સંક્રમણને લીધે આપણને 4 પીક મળશે. એ જ રીતે આમાં આપણને ટોટલ કેટલી 6 મળશે. હવે નેક્સ્ટ અને લાસ્ટ જે ક્વેશ્ચન છે તે છે તેના ઉપયોગો. હવે આ ઉપયોગો પૂરું થાય એટલે આ યુનિટ આપણું અહીં પૂરું થઈ જશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ આપણે નેક્સ્ટ ટોપિક તરફ, ESR ના ઉપયોગો. ટોટલ 9 પ્રકારના ઉપયોગો છે. આપણે એક પછી એક સમજીએ અને જોતા જઈએ. બરાબર, તો ફર્સ્ટ જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની દિશા નક્કી કરે છે. બરાબર, અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય છે તે તો આપણને ખ્યાલ છે, તો જ ESR સ્પેક્ટ્રમ મળે છે. બરાબર, તો એને મદદથી આપણે ESRની મદદથી તેની દિશા પણ નક્કી કરી શકીએ છીએ. પછી સેકન્ડ જે છે એ છે નજીકના મૂલક પાસે રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને સ્પિનની માહિતી મળે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા, કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે જેની અથડામણ સાથે આપણને સ્પ્લિટિંગ જોવા મળે. તો સ્પ્લિટિંગનો અભ્યાસ કરીને આપણને એની સંખ્યા અને સ્પિન વિશે માહિતી મળે છે. સેકન્ડ ઉપયોગ એ રીતે થાય છે. ત્રીજું જે છે એ છે સ્પેક્ટ્રમ લાઇનની તીવ્રતાની મદદથી કયા પ્રકારના કેન્દ્રો કે જે વિભાજન માટે જવાબદાર છે તે અંગેની માહિતી મળે છે. સ્પ્લિટિંગ લાઇનના વિભાજન એટલે જે આપણને સ્પ્લિટિંગ જોવા મળે છે ફર્ધર ને તે આપણને 2i+1 પરથી મળે છે. અને જેટલું સ્પ્લિટિંગ જોવા મળે છે એટલી પીક જોવા મળે છે આપણને ખબર પડશે કે કેન્દ્રમાં ટોટલ સ્પિન કેટલી રહેલી છે. પછી ફોર્થ જે છે એ ESR નો ઉપયોગ કરી જીની માહિતી મેળવી શકાય છે અને માટે જ DPPH નો ઉપયોગ કરી અજ્ઞાત પદાર્થના જી મેળવી શકાય છે. જી ફાઇન્ડ કરવા માટે પણ ESR સ્પેક્ટ્રાનો ઉપયોગ થાય છે. જેને કોની સાથે સરખામણી કરવામાં આવે છે? DPPH, એટલે કે આપણે આગળ જોયું હતું સંદર્ભ માટે. બરોબર, 1,1-ડાયફિનાઇલ 2-પિક્રાઇલ હાઇડ્રેઝાઇન. હવે 5 જે છે પાંચમો ઉપયોગ શું છે? ESR નો ઉપયોગ કરીને ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનના રેડોક્સ સમીકરણની માહિતી મળે. હવે કોઈ પણ ક્વિનોન હોય કે હાઇડ્રોક્વિનોન હોય તેની અલગ અલગ સ્પ્લિટિંગ આપણને પીક જોવા મળશે. તો જ્યારે પીક રેશિયો આપણને 1:4:6:4:1 મળે ત્યારે આપણને એમ ખ્યાલ આવે છે કે રેડોક્સ પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. બરોબર, એટલે ESR ની મદદથી આપણને ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનના રેડોક્સની સમીકરણની માહિતી પણ મળે છે. પછી 6th જે છે એ શું છે કે અકાર્બનિક પદાર્થના અભ્યાસ માટે. તો અકાર્બનિક પદાર્થના અભ્યાસ માટે માનો કે આ પ્રકારનો કોઈ એક કાર્બનિક પદાર્થ છે તો તેમાં એક ઋણ પીક મળે છે. બરાબર, તો એ ઋણ સ્પેક્ટ્રમ તરફથી આપણે અભ્યાસ કરીને ખ્યાલ આવે છે કે અકાર્બનિક પદાર્થ કેવો છે, શું છે, કઈ રીતે તેમાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે. પછીનો ઉપયોગ છે સંકીર્ણ ક્ષાર વિશેની માહિતી માટે કે કોમ્પ્લેક્સ આયન જે છે, હવે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જે છે NH3,5COOO NH3,5. હવે આમાં બે કાર્બન જે છે એ O2 સેતુ વડે જોડાયેલા છે. તો એની માહિતી માટે જો O2 સેતુ વડે જોડાયેલા હોય તો તેનો મતલબ એમ છે કે જે કોબાલ્ટ જે છે, સોરી કાર્બોનિલ નથી, કોબાલ્ટ છે. કોબાલ્ટ જે છે CO એ +3 ચાર્જ ધરાવતો હોવો જોઈએ અને +3 ચાર્જ ધરાવતો હોય તો +3 અને +3 અહીંયા કેટલા થશે? 3 ને 3 6 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને 6 ઇલેક્ટ્રોન હોય તો તેની સ્પિન
કેટલી થશે? 2i+1 પ્રમાણે તેનું સ્પ્લિટિંગ 7 હોવું જોઈએ. તો એ રીતે જો 7 સ્પ્લિટિંગ થતું હોય તો ખ્યાલ આવે કે આમાં O2 બંધથી જોડાયેલા છે સંકીર્ણ. એટલે આ રીતે સંકીર્ણ ક્ષાર વિશે પણ માહિતી મેળવી શકીએ છીએ. પછી છે સંક્રાંતિ તત્વો વિશે માહિતી. સંક્રાંતિ તત્વોનું મેઇન આપણે ઓક્સિડેશન સ્ટેટ છે. તો અલગ અલગ ઓક્સિડેશન સ્ટેટની માહિતી પણ આપણને ESR સ્પેક્ટ્રમ પરથી મળે છે, જેની સ્પ્લિટિંગ તરફ આપણે ધ્યાન આપીએ અને સ્ટડી કરીએ તો આપણને ખબર પડે કે કોઈ પણ જે સંક્રાંતિ તત્વ છે તે કેટલો ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે. પછી લાસ્ટ છે બહુકેન્દ્રીય હાઇડ્રોકાર્બનનું માપન. એક કરતાં વધુ કેન્દ્રવાળો હાઇડ્રોકાર્બન હોય તો તેની સ્ટડી માટે પણ ESR સ્પેક્ટ્રમનો ઉપયોગ થાય છે. એમાં પ્રથમ શું કરે છે? કણને તોડીને મુક્ત શૃંખલાવાળા પદાર્થમાં ફેરવવામાં આવે છે અને તેનું SI સિલિકોન ઉદ્દીપક વડે શોષણ થાય છે અને ESR સ્પેક્ટ્રમ લેવાય છે અને બહુચક્રીય પદાર્થોની રચના વિશેનો ખ્યાલ આવી જાય છે. પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય પદાર્થોમાં ચયાપચયની ક્રિયામાં પણ ઉપયોગી છે. તંદુરસ્ત અને રોગી વ્યક્તિમાં રહેલ માંસપેશીઓનું ESR લઈને તેને કયા પ્રકારનો રોગ છે તે પણ જાણી શકે છે. તો ઓવરઓલ ESR સ્પેક્ટ્રમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અસ. એના ઘણા બધા ઉપયોગો છે. તો આ બધા જ ઉપયોગો આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ઘણી બધી માહિતી મળી શકે તેમ છે. આ રીતે આ યુનિટ અહીંયા પૂરું થાય છે. હવે પછીનો જે વિડીયો છે તે ક્વિક રિવિઝન માટેનો છે અને ક્વિક રિવિઝન અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે આ યુનિટમાંથી એ વિશે આપણે થોડો ઘણો ખ્યાલ આપશું. આઈ હોપ કે તમે આ બધું નોટ કરતા ગયા હશો. ન કરતા ગયા તો વિડીયો પોઝ કરીને પણ તમે પોતાની રીતે પોતાની બુકમાં આ જે મટીરિયલ જે છે એ લખી નાખવાનું છે તમારે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.